બોલે સતગુરુ મહારાજનો જય. દરેક મહાપુરુષો જે એમના અનુભવ દ્વારા જે માર્ગદર્શન આપણને આપે છે એ જીવનના ઉદ્ધાર માટેનું માર્ગદર્શન છે. જીવન શુદ્ધ અને સુઘડ બનાવવા માટેનું માર્ગદર્શન છે. તો મહાપુરુષ કહે છે, ऐसो भेद बतायो गुरुजी ने, ऐसो भेद बतायो વાણી વગરને વાત કરી, શબ્દ વગર સમજાયો, શાન શબ્દ દોનો મિટ ગયા, यही पद पर खायो, ऐसो भेद बतायो गुरुजी ने, ऐसो भेद बतायो. મહાપુરુષ આપણને એવી વાત કરે છે કે હે જીવ, તું જે અંધશ્રદ્ધાની અંદર અટવાઈ ગયો છો એમાંથી જ્યાં સુધી તું મુક્ત નહીં થા ત્યાં સુધી તારી જે અંદર ભ્રાંતિ અને ભ્રમણા ભરી છે એનો નાશ નહીં થાય. અંધશ્રદ્ધા એટલે જેનું અસ્તિત્વ જ નથી એને આપણે વળગી રહ્યા છીએ, અને જે પ્રગટ ગર્જના કરી રહ્યો છે એનો આપણે દીદાર કરતા નથી. આ મહાપુરુષનો સંદેશો છે. હવે જેનું અસ્તિત્વ જ નથી એને વળગવું એનું નામ અંધશ્રદ્ધા છે. જે તારું બનાવેલું છે અને એની પાછળ તું પાછો ભીખ માગેશ, જેને મહાપુરુષો જડ કહેશ, એની પાછળ વળગી તું તારું જીવન બરબાદ કરીમાં તો શું કરવું? તો કે જે પુરુષ આ વિશ્વનો વ્યવહાર કરે છે, જે પુરુષ આ વિશ્વની અંદર ગર્જના કરી રહ્યો છે, એ બીજે ક્યાંય ગોતવા જાશ તો પત્તો લાગશે નહીં. તો શું કરવું? તો અંતર્મુખ બન. શું કરવાનું? તો અંતર્મુખ બન. આપણે તમામ, તમે અને હું બધા ભેગા મળી અને જાત્રા કરવા જઈએ છીએ. 12 દોટ છે આપણી દોટ ક્યાં છે? 12 છે. કે કેદારનાથ જાશ તો શંકરના દર્શન થશે, દ્વારકા જાશ તો કૃષ્ણના દર્શન થશે, રણુજા જાશ તો રામાપીરના દર્શન થશે. એ દોટ 12ની છે. ના કોઈ દર્શન થાય એવું છે નહીં. કેમ કે એક દિવસી મહાપુરુષ પંચમહાભૂતના પિંડની અંદર પ્રગટ હતા. આજે એ નથી. આજે એ જ મહાપુરુષ તમારા ઘટની અંદર ગર્જના કરી રહ્યો છે. જેને તમે કૃષ્ણ કહો છો, જેને તમે શંકર કહો છો, જેને તમે રામાપીર કહો છો, જેને તમે કબીર કહો છો,
જેને તમે રોહિદાસ કહો છો, એ જ મહાપુરુષ તમારા ઘટની અંદર પ્રગટ ગર્જના કરે છે. પણ એનો દીદાર જ્યાં સુધી કોઈ અનુભવી મહાપુરુષનો ચરણું નહીં સેવવી, જ્યાં સુધી એને આપણે નહીં મળવી, ત્યાં સુધી એ દીદાર થઈ શકે એવો નથી. કેમ નથી થાય? એમ કે વાણી વગરની વાત કરી, શબ્દ વગરની કરી શાન, ભવાનીના જોધલ મળ્યા બીબે પાડી બીજી વાત. તો શબ્દ વગર અને વાણી વગરની જે વાત છે, એ વાત તો સદગુરુના મુખમાં પડે છે. જે સદગુરુનો દીદાર ભેટો થાય છે ને, સાચા સંતનો ભેટો થાય છે, અનુભવી મહાપુરુષનો ભેટો થાય છે, કેદી આ દીદાર થાય એવો છે, તે પહેલાં થાય એવો નથી. એટલે હરિગુરુ સંતો કહે છે તો ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીઠા ન ભેદ, ગુરુબિન સંચય ના ટળે, ભલે વાંચીએ ચારો વેદ. હરિગુરુ સંત એમાં આપણને ઈશારો કરે છે કે ભાઈ આ બોલે એને તું ઓળખ, એ તું પોતે છે, તારી સિવાય બીજો કોઈ નથી. આની જ્યાં સુધી આપણે ઝાંખી નહીં કરી, જ્યાં સુધી આનો આપણે દીદાર નહીં કરી, જ્યાં સુધી એનો અનુભવ નહીં કરી, ત્યાં સુધી આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી નહીં શકીએ. અંધશ્રદ્ધાએ ભારતનો ભગડો લઈ લીધો છે. તમે જોજો, ગામની અંદર 10, 12, 7 મંદિર હોય અને બધા મંદિરે જતા હોય, પણ એક માણસ બીમાર હોય તો એને 5 રૂપિયાનો સહારો નહીં કરે, મંદિરમાં 25-50 નાખશે. હવે એ મંદિરમાંથી ને કાંઈ મળતું નથી, કોઈ વસ્તુ નથી એને પ્રાપ્ત થતી નથી. તો મહાપુરુષ આપણને એવા ઈશારા કરે છે કે ખરેખર તમે તમને ઓળખો, તમારો દીદાર કરો. તમે કોણ છો? જ્યારે તમને તમારો દીદાર થશે ત્યારે તમારે કોઈ પીર, પેગમ્બર કે ભગવાનને ઓળખવા નહીં પડે, આપમેળે ઓળખાઈ જશે. આ વાત છે હરિગુરુ સંતની. આપણે દરેકે સંતોના શરણે જવાની જરૂર છે. બોલી સદગુરુ મહારાજનો જય.